નમસ્કાર. ચાલો આજે ગુજરાતી વ્યાકરણનો એક બહુ જ મજાનો અને સહેલો વિષય સમજીએ. આ વિષયનું નામ છે સ્થૂળ નામ, જેને અંગ્રેજીમાં કોન્ક્રીટ નાઉન્સ કહેવાય છે. આપણી આસપાસની દરેક વસ્તુ આમાં આવી જાય છે. ચાલો આ આખી વાતને એકદમ સિમ્પલ બનાવી દઈએ. બસ મગજમાં એક જ સવાલ રાખો, શું આપણે તેને સ્પર્શી શકીએ છીએ? આ નાનકડો સવાલ જ આખા વિષયને સમજવાની ચાવી છે. ચાલો જોઈએ કેવી રીતે. તો પછી આ સ્થૂળ નામ ખરેખર છે શું? ચાલો એની સાચી વ્યાખ્યા સમજીએ અને જાણીએ કે ગુજરાતી ભાષામાં એ કેવી રીતે કામ કરે છે. તો જુઓ, સ્થૂળ નામ એટલે એવી કોઈ પણ વસ્તુ જેને આપણે આપણી 5 ઇન્દ્રિયોથી અનુભવી શકીએ. એટલે કે જેને આપણે જોઈ શકીએ, સ્પર્શી શકીએ, સાંભળી શકીએ, સૂંઘી શકીએ અથવા ચાખી શકીએ. ટૂંકમાં એવી વસ્તુ જેનું ભૌતિક અસ્તિત્વ હોય. સરળ ગુજરાતીમાં કહીએ તો જે વસ્તુને આપણે આપણી આંખથી જોઈ શકીએ, હાથથી સ્પર્શી શકીએ અથવા આપણી કોઈ પણ ઇન્દ્રિય દ્વારા અનુભવી શકીએ, બસ એને જ સ્થૂળ નામ કહેવાય. અહીં સૌથી અગત્યનો શબ્દ છે ઇન્દ્રિયો. સારું, વ્યાખ્યા તો સમજાઈ ગઈ, પણ ચાલો હવે એને આપણા રોજિંદા જીવનમાં શોધીએ. તમને કદાચ ખ્યાલ પણ નહીં હોય કે આપણી આસપાસની દુનિયા આ સ્થૂળ નામોથી જ ભરેલી છે. જુઓ, આ ઉદાહરણો કેટલા સહેલા છે. ઘર, આપણે એને જોઈ શકીએ છીએ, સ્પર્શી શકીએ છીએ. કેરી, એનો તો સ્વાદ માણી શકાય. કાર, ને જોઈ શકાય છે અને એમાં બેસી પણ શકાય છે. અને કૂતરો, એ તો એક જીવતું ભૌતિક પ્રાણી છે. આ બધી જ વસ્તુઓ આપણી ઇન્દ્રિયોથી અનુભવાય છે, એટલે જ એ બધા સ્થૂળ નામ છે. હવે કોઈ વસ્તુ શું છે એ સમજવાની સૌથી સારી રીત એ છે કે એ શું નથી એ જાણી લો. તો ચાલો સ્થૂળ નામ અને ભાવવાચક નામ વચ્ચેનો તફાવત જોઈએ. આનાથી બધું એકદમ સ્પષ્ટ થઈ જશે. આ સરખામણી બહુ જ મહત્વની છે. એક બાજુ છે પુસ્તક, જે એક ભૌતિક વસ્તુ છે, એટલે કે એ સ્થૂળ નામ છે. અને બીજી બાજુ છે પ્રેમ, જે એક ભાવ છે, એક વિચાર છે, જેને ભાવવાચક નામ કહેવાય છે. અને બસ આ જ છે આખી વાતનો મુખ્ય મુદ્દો. આપણે પુસ્તકને સ્પર્શી શકીએ છીએ, પણ શું પ્રેમને સ્પર્શી શકાય? ના, બિલકુલ નહીં. અહીંયા જ ઘણા લોકો ભૂલ કરે છે. પ્રેમ, પ્રામાણિકતા કે હિંમત જેવા વિચારો ભલે વાસ્તવિક હોય, પણ એને સ્પર્શી શકાતા નથી. બસ આટલો સરળ પણ ખૂબ જ જરૂરી ભેદ આ બંનેને અલગ પાડે છે. ચાલો આપણી સમજને વધુ મજબૂત કરવા માટે બીજા થોડા ઉદાહરણો પર એક નજર કરીએ. અહીં કેટલાક વધુ જાણીતા ઉદાહરણો છે. પુસ્તક, ટેબલ, દરવાજો, પાણી, ફૂલ અને મોબાઈલ ફોન. આ બધી જ સાચી ભૌતિક વસ્તુઓ છે જેને આપણે આપણી ઇન્દ્રિયોથી ખૂબ જ સહેલાઈથી અનુભવી શકીએ છીએ. હવે જોઈએ કે આ શબ્દો વાક્યોમાં કેવી રીતે દેખાય છે. મારી પાસે એક પુસ્તક છે. આમાં પુસ્તક સ્થૂળ નામ છે. બગીચામાં સુંદર ફૂલ ખીલે છે. અહીં ફૂલ સ્થૂળ નામ છે. બસ એ જ રીતે કાર, ટેબલ અને પાણી પણ તેમના વાક્યોમાં સ્થૂળ નામ તરીકે કામ કરે છે. હવે તમારા માટે એક ખાસ ટિપ. જો ક્યારેય પણ કોઈ શબ્દ સ્થૂળ નામ છે કે નહીં એ નક્કી કરવામાં ગૂંચવણ થાય, તો આ એક સરળ યુક્તિ હંમેશા યાદ રાખજો. બસ પોતાની જાતને આ એક જ સવાલ પૂછવાનો: શું હું આ વસ્તુને મારી 5 ઇન્દ્રિયોમાંથી કોઈ એક વડે પણ અનુભવી શકું છું? આ સવાલને મગજમાં બરાબર બેસાડી દો, કારણ કે આ જ તમારી માસ્ટર કી છે. જો એ સવાલનો જવાબ હા આવે, તો બસ વાત પૂરી. એ એક સ્થૂળ નામ જ છે. આટલું સહેલું છે. આ ટેસ્ટ ક્યારેય ખોટો પડતો નથી. તો ચાલો આપણે અત્યાર સુધી જે પણ શીખ્યા એને ફટાફટ એકવાર ફરીથી યાદ કરી લઈએ, જેથી મુખ્ય મુદ્દાઓ બરાબર યાદ રહી જાય. ફક્ત આ 3 વાતો યાદ રાખવાની છે. પહેલું, સ્થૂળ નામ એટલે ભૌતિક વસ્તુ. બીજું, તેને ઓળખવા માટે 5 ઇન્દ્રિયોની કસોટી સૌથી સારો રસ્તો છે. અને ત્રીજું, તે ભાવવાચક નામથી એકદમ અલગ છે, કારણ કે ભાવવાચક નામ ફક્ત એક વિચાર કે લાગણી હોય છે. અને હવે તમારા માટે એક નાનકડી કસરત. તમારી આસપાસ જરા નજર ફેરવો. તમે અત્યારે જ્યાં છો ત્યાં તમને કયા કયા સ્થૂળ નામ દેખાય છે? થોડું વિચારજો અને તમને ખ્યાલ આવશે કે સ્થૂળ નામ તો ખરેખર આપણી ચારે બાજુ જ છે. આશા છે કે આ સમજૂતી તમને ઉપયોગી થઈ હશે. ફરી મળીશું.